ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। 112 નંબરની ગાથાના સંદર્ભમાં એક અપૂર્વ વિચાર એની સાથે આપણે આંતરિક રીતે વળગીને રહેવાની જરૂર છે. એક વાક્ય બોલું છું, સાંભળજો. અરહંત સિદ્ધ કે આચાર્ય ઉપાધ્યાય સાધુ પંચ પરમેશ્વરીઓ વીતરાગી ભગવાન અથવા વૈરાગ્ય ભાવથી સભર તપોધન મહાતપોધન એવા પંચ પરમેષ્ઠી જેઓ અતીન્દ્રિય સુખી છે, અનંત સુખી છે, એવા અતીન્દ્રિય અને અનંત સુખી એવા સાધક અને સાધ્યભૂત અરહંત અને સિદ્ધો પાસેથી આપણે કાંઈ શીખીએ કે ન શીખીએ, પણ પાંચ ઇન્દ્રિયોની પીડાથી દુઃખી થઈને પ્રાણાંત જે જીવોનો થાય એવા દુઃખી જીવો પાસેથી તો ઘણું શીખવા જેવું છે. શું સમજાણું? સુખિયા પાસેથી ન સમજા તો દુખિયારાના દુઃખો જોઈને તો સમજો. 112 નંબરની ગાથા એ છે. શું સમજાણું? આ એક બહુ ગજબનો લોજિક હું આપ સૌને કહું છું. સુખિયા જીવોને જોઈને સુખી થવાનું સૂઝે ન સૂઝે, પણ દુખિયારા જીવોને જોઈને તો સુખી થવાનું સૂઝે જ. ધનજીભાઈ, આપણે જે સવારે વાત થઈ, કોરોનાના કાળમાં કોરોનાથી વિદાય લીધેલા, વિદાય લેતા અને ચેપ જે લોકોને થયેલ છે, લાગેલ છે, એવા લોકો પાસેથી આપણે કેટલું શીખ્યા બતાવો. હા, અરે કેવા હેરાન પરેશાન, હા, ખાવા ન મળે, પીવા ન મળે. બોલો, એ દુખિયારા અને રોગી જીવો પાસેથી જ આપણે ઘણું બધું શીખ્યા છીએ. જેને ન થયું હોય એની પાસેથી શું શીખવાનું? એમ અનંત સુખી છે એવા અરહંત સિદ્ધો કે અતીન્દ્રિય સુખી છે એવા સાધકો, આચાર્ય ઉપાધ્યાય સાધુ સમ્યક દ્રષ્ટિ. સુખિયા જીવો પાસેથી શીખો કે ન શીખો, દુખિયારા જીવો પાસેથી તો શીખો. અને એવા જીવો પાસેથી પણ જો ન શીખો તો પછી સુખી થવાનો મંત્ર ક્યાંય નહીં મળે. આટલી ચર્ચા 112 નંબરની ગાથામાં આવી. સ્પર્શનેન્દ્રિયની વાસનાને લીધે વિષય વાસના, મૈથુન, વિષય ભોગ, વ્યભિચાર, વિષય સેવન એની સૌથી વધુ તીવ્રતા હાથીમાં ગણાય છે. સ્પર્શનેન્દ્રિયની વાસના પરાકાષ્ઠાએ હોય હાથીમાં. પ્રવચન સારમાં તો એ હાથીને પકડવાની આખી પદ્ધતિ ટીકામાં લખેલી છે, ભાવાર્થમાં છે. કૃત્રિમ હાથીને બનાવવામાં આવે, ઊભા કરવામાં આવે, ખાડો બનાવીને એના ઉપર ઘાસ ઉગાડવામાં આવે, એના ઉપર હાથીની, કૃત્રિમ હાથીની, અને મદમત્ત હાથીને જંગલમાં છોડી મૂકવામાં આવે.
અને ઓલાની નજર જાય એ હકીકતમાં તો હથની તો છે જ નહીં, પણ એને જોઈ ભર લે છે. ભૂખ તો લાગેલી જ છે, લીલી સરસ મજાની ઘાસ ઉગેલી છે, ઘાસે મળે ખાવા અને ભોગે મળે તો કોણ મૂકે? તો હાથી ત્યાં પહોંચે છે અને ખાડામાં પડી જાય છે. મહિનાઓ સુધી એને અન્નનો દાનોય નહીં આપે ધણી જે લોકોએ પકડેલા હોય. એ સર્કસમાં કંઈ એમને હાથી થોડા આવતા હોય છે, એ હાથીને પકડવાની રીત જ આ છે. પ્રવચન સારજીમાં આ વાત આવે છે. સ્પર્શનેન્દ્રિયની વાસના પરાકાષ્ઠાએ. મને તો આજે વિચાર એવા આવ્યા કમલેશભાઈ, જેને ગાદલા બહુ ગમે, સુવાળા કપડાં બહુ ગમે, રંગબેરંગી કપડાં બહુ ગમે, એમાં તો ચક્ષુરિન્દ્રિયની વાસના. પણ શરીરને તનને સાતા આપે, સુખ આપે એવા જે બહુ સૂતરના, અરવિંદ મિલના અને ઓલા કયા કોટન એન ઉપર આવે ને, શું કહેવાય? હા, કોટન, કોટન, પ્યોર કોટન. અરે નહીં, ખાધી નહીં. એન ઉપર આવે ને શબ્દ, આમાં લખેલો અહીંયા લેનન, લેનન, લીનન, લીનન 500 રૂપિયા મીટર હોય, હકુબાના, એમ્બ્રોઇડરીના, આ બધા સ્પર્શેન્દ્રિયની વાસના છે. સમજો, બહુ ટૂંકમાં કહું છું, બહુ માર્મિક વાત છે. મુનિરાજોને તો જો વસ્ત્રો જ નહીં, ક્ષુલ્લક અલ્લક તો જે છે એ બધું છોડવાની તૈયારીમાં છે. પંચમ ગુણ સ્થાનવર્તી, એને રાગ રંગ રસ કાંઈ હોય નહીં. સમ્યક દૃષ્ટિ તો પોતાના અતિન્દ્રિય આનંદમાં જ મસ્ત હોય. હવે રહ્યા બધા આ બધા યોગીઓ જેમને વસ્ત્ર પાત્રનો કોઈ આકર્ષણ ન હોય. હવે એ સિવાયના જગતના બધા છે ભોગીઓ છે. પહેરવાના, ઓઢવાના, ખાવાના, પીવાના, પાંચેય ઇન્દ્રિયોની વાસના એમના જીવનમાં. હું સ્પર્શેન્દ્રિયની વાત કરું છું. છે ને સમજવા જેવું? 500 રૂપિયા મીટર, 800 રૂપિયા મીટર, કાઢો તગામાંથી 3 મીટર કમાઈએ છે. શેના માટે? જીનવાણી કહે છે સ્પર્શેન્દ્રિયની વાસના માટે. તો તારા પૈસા વાપરે છે. સમજવા જેવું છે. શિયાળામાં ઉપાડી શોલ બહુ ગમે ને, શોલનો જન્મ કેવી રીતે થાય એ થોડોક વિચાર કર. હા, આમ શરીર પર આમાં ઓઢે ને એટલે તરત જ શરીરમાં હૂંફ આવે, ગરમ ગરમી આપે. ઊન ના, ઊની વસ્ત્ર બને છે શેમાંથી? ખ્યાલમાં આવે છે? રવિન્દ્રભાઈ બાલબ્રહ્મચારી પંડિતજી કે આપણા પૂજ ગુરુદેવશ્રી જેવા ખદ્દરના જ વસ્ત્રો વાપર્યા જીવનભર. ખદ્દરના, ખાદીના, પ્યોર કોટનમાંથી બનેલા જાડી ચાદર હોય ખદ્દર. આપણે શું કહીએ? જયપુરી શોલ, લાઇટ વેટ. એવું ગાંઠપણું 9 વારી સાડી વીટીમાંથી નીકળે. બોલો, હવે દુનિયાના ગાંઠપણનો ભાઈ અંત છે કમલેશભાઈ? એ બધી સ્પર્શેન્દ્રિયની વાસના છે. કાં તો હાથીની પર્યાયમાંથી આવ્યા છે, કાં તો હાથીની પર્યાયમાં જવાની તૈયારી છે. સ્પર્શેન્દ્રિયની વાસનાની વાત કરું છું. એટલે જેને બહુ ડંડલોપ બહુ ગમે, ગાદલા વગર નિંદર નહીં આવે, બધું વિચારવાનું. આ શિયાળામાં જો ચેર ઉપર આ બધા આ સુવિધા શું છે અને આની વાસના શું છે? આ સ્પર્શેન્દ્રિયની વાસના છે. મુનિરાજ આવીને બેસે એના ઉપર, બાલ બ્રહ્મચારી જેવા આવીને બેસે એના ઉપર. બોલો કમલેશભાઈ, કાઢો કાઢો, અહીંથી ઉપાડો. ચાલવા માટે આપણા માટે ઝાઝમ જોઈએ. બાલ બ્રહ્મચારી જેવો ચાલશે ઝાઝમ પર? કાં નહીં ચાલે? સ્પર્શેન્દ્રિય ઉપર જય મેળવેલા છે. અને આપણને પગની નીચે સુવાળક જોઈએ, સુવા માટે શરીરની નીચે જોઈએ, ઓઢવા માટે જોઈએ. સ્પર્શેન્દ્રિયની વાસના હાથીની પર્યાયમાં સવિશેષ હોય. અને હાથની પ્રત્યે
એને વિષય ભોગની વાસનાને લીધે જીવ પ્રાણાંત થાય એનો. રસનેન્દ્રિય, રસ, ગૃદ્ધિ, માછલું. હવે લોડાની સાંકળ કહો, સળી કહો, હા, ઝાડ ફેલાવે ને, ઝાડ કાંટાળા હોય, અણીદાર માછલું આવે એ લોટ ખાવાના લોભે બરોબર એનું મોઢું જ સીધે સીધું એમાં ખૂંચી જાય. સીધે સીધું તરત જ મરે નહીં, તરફડીને મરે પછી. કેવળ અને કેવળ એ રસનેન્દ્રિયના લોભે. ઘ્રાણેન્દ્રિય ભમરો, ગંધને લીધે ભમરો પ્રાણ ન્યોછાવર કરે. એના માટે અમે લોકો સંસ્કૃતમાં એક શ્લોક વાંચતા, બહુ સરસ. રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાન્નોદેષ્યતિ હસિષ્યતિ પંકજશ્રી ઇત્થં વિચિંતયતિ કોશગતે દ્વિરેફે હા હંત હંત નલિનીમ ગજોજહાર. બહુ સરસ શ્લોક છે. રાત્રિર ગમિષ્યતિ, રાત વીતી જશે. સવારે જઈને ખીલેલ કમળની પંખોડીઓની વચ્ચે બેસી ગયેલો જે ભમરો સાંજ પડી તોય ઓઢવાનું નામ નથી લેતો. અને સાંજ પડી ત્યારે વિચારે છે, ઓહો હો હો કમળ બેડાઈ ગઈ, ઓકે કાંઈ વાંધો નહીં, રાત વીતી જશે, સોહામણી સવાર થશે, સૂર્યનારાયણ ઉદિત થશે. રાત્રિર ગમિષ્યતિ, સમજાણું? રાત્રિર ગમિષ્યતિ હસિષ્યતિ પંકજશ્રી. એવી રીતે બધું વિચારે છે. રાત્રિર ગમિષ્યતિ ભવતી સુપ્રભાતમ, સવાર થશે, સૂર્ય ઉગશે અને કમલીની ફરી પાછી ખીલી ઉઠશે. આવું વિચારે છે. એટલી વારમાં કવિ કહે છે, ઇત્થમ વિચિંતયતિ કોશ ગતે. એ કોષની અંદર બેડાયેલ કમળની અંદર જે ફસાયેલો ભમરો છે, ઇત્થમ વિચિંતયતિ, આવું વિચારે છે. એટલી વારમાં ગજ એટલે જંગલી હાથી આવીને એ કમળની દાંડલીને ઉખેડી ફેંકે છે. હવે હાથી, જંગલી હાથી અને કમળની દાંડલી, કમળ કરતાં અસંખ્યાત ગણી કોમળ હોય કમળની દાંડલી, એટલી સુમાળી હોય. હાથી એને ઉખેડી ફેંક્યું હોય તો એની દશા કેવી થઈ હશે બોલો? હા, આમ 10 માળની બિલ્ડિંગ કાટ માળમાં જ્યારે નીચે ધસે તો પહેલા બીજા માળવાળાની હાલત કેવી થશે? તો એ જે ભમરો બિડાયેલ પંખુડીઓની વચ્ચે, કમળની વચ્ચે અંદરમાં બેઠો બેઠો વિચાર કરે છે, રાત વીતી જશે, સવાર પડશે, સૂર્ય ઉગશે, કમલ ખીલશે અને આપણે પછી આમાંથી ઉડી જશું. કવિ કહે છે આ વાર્તા ભમરાની નથી, આ વાર્તા માણસોની છે, આપણી છે. આ ભમરા જેવા ઘાટ આપણા છે, ભમરા જેવા. દરેક વાતમાં આપણે એમ જ કે નહીં, આશાવાદી બનો, નિરાશ નહીં થાવ, બધા દિવસો સરખા હોતા નથી. બોલો, આશાની આગને હૂંફ જ આપવાનું કામ કરે છે કે નહીં? તો ભમરો જે છે કેવળ ગંધને લીધે, સ્પર્શનેન્દ્રિયના સંદર્ભમાં હાથી, રસનેન્દ્રિયના સંદર્ભમાં માછલું, ઘ્રાણેન્દ્રિય નાક, ઘ્રાણેન્દ્રિય ગંધના સંદર્ભમાં ભમરો, ચક્ષુરેન્દ્રિય રૂપ, રૂપનો આકર્ષણ પતંગિયાને હોય. હવે આ સમજવા જેવું છે. જેને બહુ જોવાનો શોખ હોય, હા, દેશ દેશાવરના બધા પિકનિક કરે, હરે ફરે જાય, હા, ઓસ્ટ્રેલિયા જોઈ આવ્યા, સિંગાપુર બાકી છે, સિંગાપુર જોઈ આવ્યા, લંડન બાકી છે, લંડન જોઈ આવ્યા, ન્યુયોર્ક બાકી છે, સાઉથ યુરોપ જોઈ આવ્યા, હવે નોર્થ યુરોપ બાકી છે. બોલો, હા, સાઉથ ઇન્ડિયા ગયા વખતે ગયા હતા, હવે નોર્થ ઇન્ડિયા બાકી છે.
હા, 2 વર્ષ પછી આપણે ઈસ્ટ ઇન્ડિયા જઈશું, કલકત્તા બાજુમાં. અંદમાન નિકોબાર હજી બાકી છે, આમ દુબઈ બાકી છે, આમ કોડેકનાલ સાઉથમાં બાકી છે, અને આમ હજી કુલ્લુ મનાલી. બોલો શું છે પાગલપન? એ કઈ ઇન્દ્રિયની વાસના છે બધા? ક્યાં મુનિપણું લઈને જવાના છીએ? ત્યાં એક વાત. ક્યાં બાલ બ્રહ્મચારીપણું લઈ જવાના છીએ? 2 વાત. ક્યાં ત્યાં સામાયિક કરવા જવાના છીએ? ખ્યાલમાં આવે છે શું કહેવા માંગુ છું? એ જે બધું ચક્ષુરિન્દ્રિય જોવા અંગેની જે ઝંખના છે ને, એ રૂપ સંબંધીની લોલુપતા છે. આજે જો ગુરુદેવશ્રી 5 ઇન્દ્રિયોના સંદર્ભમાં 5 વખત લોલુપી શબ્દ બોલ્યા. રૂપના લોલુપી, સ્પર્શના લોલુપી, રસના લોલુપી, શબ્દના લોલુપી. તો સ્પર્શનેન્દ્રિયના સંદર્ભમાં હાથી, રસનેન્દ્રિયના સંદર્ભમાં માછલું, ઘ્રાણેન્દ્રિયના સંદર્ભમાં ભમરો, ચક્ષુરેન્દ્રિયના સંદર્ભમાં પતંગિયો. દીવો હોય ને, દીવો બળતો હોય, પતંગિયો આવીને ઉડે, અને એક વખત તો એમાં આવીને ઝોંકે કે બળીને ખાક થઈ જાય. સમજાય છે? હા. સારા રંગબેરંગી કપડાં, અરે ઘરનો રખરખાવ, રાચ રચીલું, બોલો દેખાવે. હા, શું કહેવાય ને? ઇન્ટિરિયર ડેકોરેશન. ઇન્ટિરિયર ડેકોરેશનની ઘેલચા ચક્ષુરેન્દ્રિયની વાસના છે. વેસ્ટ ઓપન અને ઈસ્ટ ઓપન, અને હા, આ બધી વાસનાવાળી ભાષા છે. હવે છેલ્લી એક ઇન્દ્રિય, કર્ણેન્દ્રિય. કર્ણેન્દ્રિય એટલે હિરણ હોય ને, હિરણ એ શબ્દનો શોખીન હોય, એને સારું સંગીત ગમે. ટોટરમલજી સાહેબે પણ મોક્ષમાં પ્રકાશકમાં એનો દાખલો આપેલો છે. એ સંગીતના નામે કોઈ સરગમનું જ્ઞાન ન હોય, પણ ભાવભાષણ એને પૂરેપૂરો. ત્યાં તો જુદા અર્થમાં આપેલા છે. એમ 7 તત્વો 9 પદાર્થ વગેરેના નામ ખબર ન હોય, પણ ભાવભાષણ હોવું જોઈએ. પણ અહીંયા તો વાસનાના અર્થમાં હિરણનો દાખલો આપેલો. હિરણ સંગીત શ્રવણ કરવામાં એવો ગળાડૂબ થાય, પકડી પાડવામાં આવે, કેમ કે એના જેવી ચપળતા કોઈનામાં ન હોય. હવે બોલો, 5 ઇન્દ્રિયના જીવો, એક ઇન્દ્રિયના જીવો વિષય વાસનાને લીધે પ્રાણાંત થાય, મરી જાય, પ્રાણ છૂટે, તો આચાર્ય કહે છે ટીકાકાર, તો પછી 5 ઇન્દ્રિયોની વાસના જેના જીવનમાં હોય એમનો તો સર્વનાશ નક્કી છે. એક આવો જ એક શ્લોક સંસ્કૃતમાં અમે લોકો ભણતા, દુર્યોધનના સંદર્ભમાં એ શ્લોક છે. દુર્યોધન યુવાન તો હતો જ, ધન સંપત્તિ હતી, સત્તા હતી, અને અવિવેક હતો. કેટલી 4 બાબતો? યુવાન તો હતો જ, ધન સંપત્તિ હતી, સત્તા હતી, પ્રભુત્વમ એટલે સત્તા હતી, અને રહી સહી વાત હવે બાકી અવિવેક તો પૂરેપૂરો હતો. તો કવિ લખે છે, યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા. આ 4 માંથી યત્ર એકો તત્ર નશ્યતિ, જ્યાં એક પણ હોય ત્યાં સર્વમ નશ્યતિ. તો તત્ર કિમ યત્ર ચતુષ્ટયમ, આ 4 જ્યાં હોય ત્યાંનું તો શું પૂછવાનું. દુર્યોધનના જીવનમાં બધું જ હતું. કાં તો જુવાની મારી નાખે, કાં તો ધન સંપત્તિ મારી નાખે, કાં તો સત્તા મારી નાખે, કાં તો અવિવેક. 4 માંથી એક પણ હોય ને એ મરેલો જ છે, સમજી લેવાનું. અને 4 હોય તો પછી ભોય ભેગા જ. જેના જીવનમાં જુવાનીનો બહુ રસ હોય, હજી હું જવાન છું, જવાની ઉપરનો જે દંભ અને અહમ અને અભિમાન, ધર્મ તરફ વળે નહીં, સંસ્કાર તરફ વળે નહીં, વૈરાગ્ય તરફ વલણ થાય નહીં, સમજી જ લેવાનું જુવાની એને ભરકી જાય છે. ધન સંપત્તિ,
ધન સંપત્તિવાળા પણ તત્વજ્ઞાન સાંભળી ન શકે. કેમ કે તો તત્વજ્ઞાનમાં તો ધન સંપત્તિ અને પર સંસારને છોડવાની વાત આવે અને બોલો તો જોડવામાં લાગેલો છે. એટલે ધન સંપત્તિનો શોખીન સમયસારનો શોખીન ન હોય અને પ્રભુત્વ સતનો પ્રેમી સત્તામાં માને નહીં અને સત્તા પ્રેમી સતમાં માને નહીં. સત્તા પ્રેમી, સત્તા એટલે પ્રભુતા. આઈ એમ સમથિંગ, હું વડા, હું મોભો, હું અધિકારી, હું ફલાનો, હું પદાધિકારી, હું કોષાધ્યક્ષ, હું સેક્રેટરી, હું પ્રમુખ. આ બધાએ અપદ આપદાના પદ એવા અપદ છે. 138મો કળશ, 138મો કળશ સમયસાર. આપદાના પદ એવા એ બધા અપદ છે. જે જ્ઞાન અને સુખ અને વીર છે તે જ તારો પદ છે. તે તરફ આવ, તે તરફ આવ. દુનિયાના જીવોને જગતના બધા પદ કેવા ગમે છે. એક રોટરી ક્લબનો મેમ્બર એ થાય ને કમલેશભાઈ, એને એમ થાય કે અર્ધચક્રી તો હું થયો જ, પણ અર્ધચક્રી નરકમાં જ જાય. ચક્રીએ ક્યાંય બધા મોક્ષે જાય, બે ગયા ને નરકમાં. શુભમ બ્રહ્મદત્ત, હા, કોઈ ટ્રસ્ટી પદ મળી જાય, કોઈ રોટરી ક્લબનો પદ મળી જાય, હા હા તમે જુઓ તો ખરા. તો એના કરતાં નિશાળના છોકરાઓ હારા, એને મોનિટરી ન થવું હોય. હું જોઉં છું દર વર્ષે, જે હોશિયારમાં હોશિયાર હોય ને, સર મારે મોનિટર નહીં થવું, તમે પરાને અમને કરતા નહીં. મેં કીધું બેટા તું આવતા ભવે જૈન કુળમાં જન્મનારો છે, કેમ કે તને પદનો આકર્ષણ નથી. ઠોઠમાં ઠોઠ હોય ને એ સૌથી પહેલાં આંગળી ઊંચી હોય, મારે મોનિટર થવું છે, કેમ કે એને તોફાન જ કરવા છે. અને આજકાલના પંચાંગકાળના ચાણક્ય પણ એવા બુદ્ધિશાળી હોય, નાલાયકમાં નાલાયક છોકરો હોય ને એને મોનિટર બનાવે એટલે એ સીધો થાય. હા, આ બધું બહુ સમજવા જેવું છે. પદ પ્રતિષ્ઠા. હા, અરે જગત કે અપશબ્દોं को करना मुझको स्वाहा. જોતું જ નથી. પદ નહીં, પ્રતિષ્ઠા નહીં, માન નહીં, લોકેશના નહીં. કમલેશભાઈ, સવારના સ્વાધ્યાય પછી મને બપોરે એક વિચાર આવ્યો મગજમાં. ખબર નહીં, પછી અડધો વાક્ય મગજમાં આવ્યો, પછી તો ભાવ બનીને ઉડી ગયો, પણ એને ભાવ મગજમાં રહ્યા. લોક સંજ્ઞાથી અલૌકિક પુણ્ય બળીને ખાક થાય છે. ફરીથી બોલું છું, લોક સંજ્ઞાથી અલૌકિક પુણ્ય જે છે એ બળીને ભસ્મ થાય છે. કેમ કે અલૌકિક પુણ્ય ક્યાં વાપરવામાં આવવો જોઈએ? અલૌકિક કાર્યમાં વાપરવામાં આવવો જોઈએ. હવે એની વાવણી તમે લૌકિક લોક સંજ્ઞામાં કરો, માન પાન લોકેશના માટે કરો, તો એ તો તમે રાખને માટે, વાસણ ઘસવા માટે રાખ જોઈએ, તો રતન બાળવા જેવા ઘાટ છે. તો લૌકિક શું કીધું મેં? હા, લોક સંજ્ઞા માટે. હા હા, લોક સંજ્ઞાથી અલૌકિક પુણ્ય બળીને ભસ્મ થાય છે. હા બોલો, લોક સંજ્ઞા માટે. જો લોક સંજ્ઞાનો રસ હશે તો યાદ રાખવાનો, અલૌકિક પુણ્ય મારો બળીને ખાક થાય છે. રતનને માટે હું રાખ જ બાળું છું, એમ જ વિચારવાનું. આવો એક આમ ઝલક મગજમાં આવી હતી. અરે જે જાતનું પુણ્ય મળેલું છે એમાં એનો વપરાશ થવો જોઈએ. જો ભાઈ વડીલો એમ કહે છે, પાણીની જેમ પૈસા આવેલા હોય ને તો આઈસીયુ અને દવાખાનાના ખર્ચામાં પાણીની જેમ જ જાય. કેમ કે જે રીતે આવેલા હોય તે જ રીતે અન્યાયનું ધન અન્યાયમાં જ જાય અને ન્યાયનું ધન પુણ્યમાં જ વપરાય છે. એવું નથી કે કરોડો આપણે અન્યાય કરીને કમાવીએ અને લાખો આપીએ અને પાપ ધોવાઈ જાય. એવી વ્યવસ્થા વસ્તુ સ્વરૂપમાં છે નહીં. તો 5 ઇન્દ્રિયોના સંદર્ભમાં 5 જીવો કેવી રીતે પ્રાણને ત્યજે છે, છોડે છે. તો એ 5 ઇન્દ્રિયોના વિષયમાં ફસાયેલા 5 જીવોના મૃત્યુ મરણ પ્રાણાંત પ્રસંગને જોઈને વિવેકી
ક્યાંય ઇન્દ્રિય વિષયોમાં પોતાપણું કરતા નથી. એટલો એનો સાર છે. પીડા ઓલા જીવોની, 5 ઇન્દ્રિયના વિષયોમાં દોડાદોડી કરનારા પીડા જીવોની પીડા, મરણ, એને જોઈને જ્ઞાની સાવચેત થઈ જાય છે કે નહીં ભાઈ, આપણે હવે 5 ઇન્દ્રિયના વિષયોમાં નહીં આવું. હવે આજ સવારના પ્રવચનમાં જે 2 પ્રકરણ આવ્યા હતા, એક તો કારણ સમયસાર અને કાર્ય સમયસાર, એ બહુ માર્મિક ચર્ચા હતી. એમાં વાત એ ચાલતી હતી કે જે કારણ સમયસાર એટલે સાધક દશા. હવે એ જે સાધક દશા પ્રગટેલ છે કે જ્ઞાની આત્માર્થી જીવ સાધક દશા પોતાના જીવનમાં પ્રગટ કરવા માગે છે, એ તો કાર્ય જ છે. પણ એની સાથે એ કાર્યને પ્રગટ કરવા માટે કારણ કોણ? તો કહે છે કે કારણ સમયસાર. એ મૂળ ટીકામાં પણ છે, એ મૂળ ટીકામાં પણ એની ચર્ચા છે. તમે જો 112 નંબરની ગાથામાં એની ચર્ચા છે. પહેલાં મૂળ 12 નંબરની ગાથા જ વાંચું છું. જો 5 ઇન્દ્રિયના વિષયોની આકાંક્ષાથી માંડીને સમસ્ત અપધ્યાનના વિકલ્પોથી, મેં સવારે આ વાત કરી હતી, અપધ્યાન 343 પાનું કાકા આપણને ખ્યાલ હોવો જોઈએ. 112 નંબરની ગાથા 343 343 નંબરનો પાનું, 112 નંબરની ગાથાની ટીકા. હજી 12 કલાક નથી થયા, પાના ભૂલી ગયા આપણે. 5 ઇન્દ્રિયના વિષયોની આકાંક્ષાથી માંડીને સમસ્ત અપધ્યાનના વિકલ્પોથી રહિત, શૂન્ય, ખાલી સ્પર્શનાદિ ઇન્દ્રિય વિષય કશાયથી અતીત એવા નિર્દોષ પરમાત્માના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન, સમ્યક અનુચરણ રૂપ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ પરમ આહ્લાદ જેનું લક્ષણ છે એવા સુકામૃત રસના આસ્વાદથી પૂર્ણ છલોછલ ભરેલા કળશની જેમ. વાહ! જો અધ્યાત્મ અમૃત કળશ એમ કહીએ છીએ, ભરેલ કળશ, કેવો સરસ રૂપક છે. છલોછલ ભરેલા કળશની જેમ પરિપૂર્ણ કેવળ જ્ઞાનાદિની વ્યક્તિરૂપ, જોજો હવે, કેવળ જ્ઞાનાદિની વ્યક્તિરૂપ કાર્ય સમય સારનો ઉત્પાદક, એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર, એ કાર્ય પરમાત્મા દશા છે. એને કાર્ય સમય સાર કહેવાય. બરોબર? એ સાધ્યભૂત છે, પૂર્ણ છે. એટલે કે છે કે કાર્ય સમય સારનો ઉત્પાદક એવો કોણ? શુદ્ધોપયોગ સ્વભાવ કારણ સમયસાર. હવે આમાં જે મર્મની વાત ગુરુદેવશ્રી કરી હતી, અહીંયા શુદ્ધોપયોગ સ્વભાવ કારણ સમયસાર, ગુરુદેવશ્રીએ એનો અર્થ પણ પર્યાય કર્યો. બોલો, કાર્ય સમયસાર તો પર્યાય જ, પણ આ પણ પર્યાય. એટલો ફેર, ઓલો પ્રગટ કાર્યરૂપ પર્યાય છે અને આ પ્રગટ કારણરૂપ પર્યાય છે. શું કીધું? ઓલો પ્રગટ કાર્યરૂપ પર્યાય છે અને આ પ્રગટ કારણરૂપ, કારણપણે ગ્રહણ કરેલું છે. ખ્યાલમાં એવું કંઈક? બહુ માર્મિક ચર્ચા છે. અચ્છા, આવી ચર્ચા પ્રવચન સારમાં આવે છે, બહુ માર્મિક, કે ત્રિકાળ જ્ઞાનને કારણપણે ગ્રહણ કરીને, એવું આવે છે. ત્રિકાળ જ્ઞાન સામાન્ય જે છે, એ ત્રિકાળ જ્ઞાનને તમે કેવી રીતે સ્વીકાર કરો? કારણપણે ગ્રહણ કરો. શું કહેવા માગે છે? કહેવા એમ માગે છે, 0 બલ્બ તમારે કરવી છે ને, તો જે ઇલેક્ટ્રિસિટીનો જે પાવર હાઉસ છે ને, એના જ શરણે જવું પડે. તમે 2000 વોટનું ચલાવો કે 200 ચલાવો કે 10 વોટનું ચલાવો, પણ પાવર હાઉસ તો ત્યાં જ છે. એમ કારણ સમયસાર રૂપ કારણપણે ગ્રહણ કરો. એમ ઓલું કારણ શુદ્ધ સ્વભાવ ભાવે તો છે, એ તો છે, પણ એને કારણપણે ગ્રહણ કરો. કમલેશભાઈ, બહુ માર્મિક વાત છે. બાપ દાદાઓની 50 વર્ષ જૂની બુલેટ રાજદૂત ધૂળ ખાતી પડી હોય ઘરમાં,
અને પૌત્રને એમ થયું આ 4 પેઢી પહેલાંની છે, મારે આ જ વાહન જોઈએ. આજકાલ બધા યુટ્યુબ ઉપર એના વિડીયો આવે, 1 મિનિટમાં તો આખી નવી બુલેટ તૈયાર થઈ જાય. તો પડ્યું તો છે, જૂની બુલેટ પડેલી તો છે પોતાની પાસે, પણ એના નવા રંગ રૂપમાં એને ચલાવવાના હાલતમાં પેટ્રોલ પૂરીને એને ચલાવવાના હાલતમાં તમે કામમાં લો. શું સમજાય છે? હા, એક ઇંગ્લિશ નોવેલની વાત કરી હતી મેં આપ સૌને, બહુ ઇનોવેટિવ છે. સવારે મેં એક્ઝામ્પલ આપ્યું હતું લગભગ, માઇન્ડ ઓફ પ્રેક્ટિસિંગ. માઇન્ડ ઓફ પ્રેક્ટિસિંગ, હંમેશા પ્રાયોગિક માનસિકતામાં રહો. થિયોરિટિકલ નહીં, શાસ્ત્રીય પુસ્તકીય ભાષા અને પુસ્તકીય પદ્ધતિ પ્રમાણે નહીં જીવો. કેવી રીતે જીવો? પ્રાયોગિક, પ્રેક્ટિકલ વેમાં રહો. હંમેશા પ્રેક્ટિકલ બની રહો, એમ પ્રાયોગિક બની રહો. નથી કહેતા બહુ ભાવુક નહીં બનો, પ્રેક્ટિકલ બનો. 2 સંતાન હોય, એમાંનો એક સંતાન કેવો હોય? બહુ સંવેદનશીલ હોય, વાતે ભેગડો કાને, અને બીજો કેવો હોય? બેશરમ થઈને દાંત કાઢે. એ સૌથી વધારે સુખી. પ્રેક્ટિકલ છે. એમ લોક વ્યવહારમાં, લૌકિક જીવનમાં પ્રેક્ટિકલ રહો. જેમ કે આ મોબાઈલ છે, હવે લઈ આવીને 6 મહિના થયા, વર્ષ નહીં થયા, તોય સાહેબ આમાં કાંઈ ફાવતું નથી. કેમ કે તમે માઇન્ડ ઓફ પ્રેક્ટિકલ તમે છો જ નહીં. તમે ચલાવતા શીખો. એમ સમયસાર કબાટમાં રાખેલ છે, પણ પ્રેક્ટિકલ માઇન્ડ જ્યાં સુધી નહીં થાવ ત્યાં સુધી એના પાના ફરવાના નથી. લે છે પણ એને કામમાં લો. એને કહેવાય માઇન્ડ ઓફ પ્રેક્ટિકલ. બહુ સરસ વાત છે. તો એમ અહીંયા કહે છે કે સામાન્ય જ્ઞાન તો પડેલું જ છે, પણ એને માઇન્ડ ઓફ પ્રેક્ટિસિંગ, એને પ્રયોગમાં મૂકતા થાવ અને એને પ્રયોગમાં લાવતા કરો. તો એ જે ત્રિકાળ સામાન્ય જ્ઞાન છે એને કારણ રૂપે ગ્રહણ કરો. એ જે કારણ સમયસાર છે, કારણ રૂપે જે પ્રજ્ઞાચીની રૂપે પ્રયોગમાં આવે છે, એ પર્યાય છે, એમ કહે છે. સમજાય એટલું સમજાવો. હવે એને મોક્ષ અધિકારની ભાષામાં પ્રજ્ઞાચીની કહેવાય. શું કીધું? એ જે કારણ સમયસાર છે ને, એ પ્રજ્ઞાચીની છે. ગજબ છે. આજે બહુ સરસ એનો અર્થ ગુરુદેવશ્રીએ ખોલ્યું છે. હા, જો 348 વિષયની ચર્ચા બહુ સરસ આવી છે. નીચે જુઓ, કેવળ જ્ઞાનાદિ વ્યક્તિરૂપ કાર્ય સમયસાર, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત વીર એવી વ્યક્તિ એટલે प्रगट दशा, प्रगट रूप कार्य समय सार पर्याय, उसका उत्पन्न करने वाला जो शुद्धोपयोग रूप, जो शुद्धोपयोग आयो ने कमलेश भाई, એટલે લીધું એને કારણ વર્તમાન. હા, શુદ્ધોપયોગ રૂપ કારણ સમય સાર. અહીંયા પર્યાય વર્તમાન લેવી. શુદ્ધોપયોગ રૂપ કારણ સમય સાર વર્તમાન. ઓલું કારણ સમય સાર ત્રિકાળ, ઓલું અપરિણામી કારણ સમય સાર, અને આ પરિણામી કારણ સમય. ઓલો નિષ્ક્રિય કારણ સમય સાર, આ સક્રિય કારણ સમય સાર. ઓલો મુક્ત સ્વરૂપ કારણ સમય સાર, આ મોક્ષ માર્ગ રૂપ કારણ સમય સાર. કાકા સમજાય છે કે નહીં? પકડાય છે? આ ભાગવત ગીતા છે. આ પહેલા તો ઉપલા માળ બધા ખાલી કરીને આ માલ ભરો. એમાં ગાંડા થઈ જવો આમાં બિલકુલ. આજે કમલેશભાઈ અમારે ત્યાં વિદાય સમારોહ હતો. વિદાય સમારોહ છોકરીઓ શું કરે ખબર? આજકાલની બધી એ સ્કૂલ યુનિફોર્મનો જો હોય ને, ચંદ્રી શું કહેવાય, દુપટ્ટો એમનો કલરફુલ ઓરેન્જ કલરનો હતો, એ લઈને આવે અમારી પાસે. સર આમાં તમે ઓટોગ્રાફ આપો. અરે ગજબ છો યાર તમે. તો વર્ષ 2 વર્ષ 4 વર્ષ જે દુપટ્ટો પહેર્યા, હવે એના ઉપર અમારે ઓટોગ્રાફ કરવાનું. એક તો પહેલાં તો આડતા જ આપણને 18,000 શીલ ભંગ થતા દેખાય.
લઈ આવે રૂમાલની જેમ. તો એક દીકરી આવી, મૂકી, ફટ દઈને મેં લખ્યું, એવર સ્ટુડન્ટ ઇઝ એ રિયલ ટીચર. મને કે સર તમે રાહ જોઈને બેઠા હતા? હા બેટા, મેં કીધું અમે તો રાહ જોઈને બેઠા હોય. હંમેશા તૈયાર રહો, કેમ કે મોત કહીને નહીં આવે. ટોડરમલજી સાહેબની વાત હું હંમેશા કરું છું આપને. હા, બ્રહ્મચારી રાયમલજી હતા ટોડરમલજી સાહેબના સભામાં, દૈનિક સભામાં. તેઓ ટોડરમલજીના અનન્ય શિષ્યોમાંના હતા. તો જ્યારે ટોડરમલજી સમ્યક જ્ઞાન ચંદ્રિકા ટીકા લખતા, તો એ ટીકા પછી એના જે તાડપત્રો હોય ને, એ તાડપત્રો પછી સુકવવા માટે બહાર મૂકવાનો હોય. હવે બ્રહ્મચારી રાયમલજી હાથમાં ઓલો તાડપત્ર લે, વાંચતા વાંચતા જ ઊભા જ હોય. એ બહાર જઈને તડકામાં મૂકે નહીં, હજી ત્યાં જ ઊભા વાંચા રાખે. તો બીજા સાધર્મી એને કહે કે શેના ઉતાવળા થાઓ છો, એને મૂકવા તો દો. તો બ્રહ્મચારી રાયમલજી કહે છે, આયુષ્યનો કોઈ ભરોસો નથી. આ ઇતિહાસમાં એની નોંધ છે. આપણી પાસે શાસ્ત્રને શાસ્ત્ર કપાટમાં ભરેલા હોય, વર્ષો થયા હોય, કોઈ દી એના પાના ઉથલાવ્યા ન હોય. અને એક બ્રહ્મચારી રાયમલજી ટોડરમલજી સાહેબના હમણાં જ તાજા લખેલા શાહીના હજી ભીના જ હોય, તડકામાં મૂકવાની પણ એને તસદી નથી લેતા. હજી ભીના ને ભીના એ કંકોત્રી, એ કાગળો વાંચવાની કેટલી ઉતાવળ, તાલાવેલી કેટલી, તીખી ધગશ કેટલી, ઝંકના કેટલી. તો આમાં એ વાત છે. અહીંયા પર્યાય વર્તમાન લેવી, શુદ્ધોપયોગ રૂપ કારણ સમયસાર વર્તમાન, ઓલું કારણ સમયસાર ત્રિકાળ. ભરિત અવસ્થા એ ખરેખર કારણ સમયસાર ત્રિકાળ, અને શુદ્ધોપયોગ રૂપ કારણ સમયસાર એ પર્યાય. બોલો, આ એક આખો નવો પ્રમેય છે. આવી વાતો સમયસારનું કાલે લખાણ, પછી સમયસાર અંગે બધી નિશ્ચય અને વ્યવહાર વગેરેની બધી વાત આવી. આગળ જુઓ તમે 349માં પાને કેવા નિર્દોષ શ્રોતાઓ પણ કેવા નિર્દોષ હતા. ગુરુદેવશ્રીની સભામાં રામજીભાઈ બોલે છે કે ચંદુભાઈ બોલે છે, કાંઈ સમજાણું નહીં. હવે આપણે તો આ પંચમકાળમાં સમજાણું એમે નથી બોલતા, અને નથી સમજાણું એમે નથી બોલતા. અમે તો સ્વરૂપમાં ઠર્યા છીએ. હા, અમે તો સમજવા અને નહીં સમજવાથી અમે પાર છીએ, પામેલા. શું મામીશ્રી, આવો અભાગ્યા છીએ આપણે. સમજમાં આવે તો ભલે, નહીં આવે તો ભલે, જિજ્ઞાસા આપણી મરી પરવારી છે. હા, પંચાત્મા રસ પૂરેપૂરો. કોના લગ્ન લેવાના, કોના છૂટાછેડા થયા, કોણ મરી ગયા. ઘણાય તો એવાય શોખીન છે, મરણ શોખીન. છાપામાં ઓલું પાનું આવે ને, પહેલા પાનાની આગળનો, અમારો મિત્ર છે કિરીટભાઈ સંઘવી, એ છાપામાં ઓલો મરણના ફોટાવાળા હોય ને, સૌથી પહેલા દ્વાદશાંગની જેમ એની જ નોંધ લે. એમાં પછી લાગતા વળગતા હોય એટલે ફોન કરીને કહે, બોલો વૈયા ગયા હે, એનું ઉઠમણું છે. તમને શું છે? તમે તો જીવત્વ શક્તિથી જીવો છો ને, જીવો. મરેલાનું હું તમે ખબર લો છો. તો કાંઈ સમજાણું નહીં. ગુરુદેવશ્રી કહે છે, સમજાણું નહીં. આટલી સાદી ભાષા છે, આમાં ક્યાં બહુ મોટી ભાષા છે? બોલો, 90 વર્ષની ઉંમરમાં ગુરુદેવશ્રી આવું કહે છે. અહીંયા કહે છે એ બહુ વિશેષ. અહીંયા તો કહે છે 3 બોલ લીધા. એક તો નિર્દોષ પરમાત્મા, પૂર્ણ આનંદથી ભરેલી વસ્તુ, બધા દેહમાં વિરાજમાન ભગવાન. એક વાત. બીજી વાત, એમાંથી કાર્ય સમયસાર જે પ્રગટ થાય છે કેવળ જ્ઞાન. જો કેવળ જ્ઞાન, કેવળ દર્શન આદિ, એનું કારણ કોણ? તો કહે છે કે એનું કારણ શુદ્ધોપયોગ રૂપી કારણ સમયસાર, એટલે વિતરાગી પર્યાય, દ્રવ્ય નહીં. સાંભળજો,
દ્રવ્યને કારણપણામાંથી બાકાત રાખ્યા છે. હું એનું કારણ આપું. કારણ સમયસારને, ત્રિકાળ કારણ સમયસારને, નિયમસારની ભાષામાં કારણ ભાવને શા માટે બાકાત રાખ્યા? કેમ કે એ અકાર્ય કારણત્વ શક્તિથી ભરપૂર છે. એ નથી કોઈનું કાર્ય અને નથી કોઈનું કારણ. અને અહીંયા કાર્યને બતાવવું છે તો કાર્યનું કોઈ સક્રિય કારણ હોવું જોઈએ ને. તો જાઓ દ્રવ્યને રાખો બાજુમાં, પર્યાય જ કાર્ય અને પર્યાયનું કારણ જ પર્યાય. એની ઉપરથી બધી પાછળ પર્યાયના ષટકારક, સ્વયંભવ અને ષટકારક એ બધી વાત કરી છે 16મી ગાથા પ્રવચન સારની આવી. पहला कहो तो ने एम कहे छे जो परमात्मा उसका सम्यक श्रद्धान ज्ञान आचरण रूप ये त्रण ये कारण समयसार वर्तमान पर्याय बोलो ई रत्नत्रय रूप એટલે પરિણમન રૂપ રત્નત્રય પરિણમન રૂપ કારણપણું એમ લેવાનું. શુદ્ધોપયોગ રૂપી કારણ સમયસાર કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે. સીધો આનો અર્થ શું છે ખબર? સાધક દશાથી સાધ્ય દશા એમ કહેવા માંગે છે. સાધક દશા એટલે શુદ્ધોપયોગ રૂપી કારણ સમયસાર અને સાધ્ય દશા એટલે કેવળ જ્ઞાનાદિ પ્રગટ પર્યાય. તત્વની ભાષામાં સંવરને લીધું છે આમાં કારણમાં અને મોક્ષને લીધું છે આમાં કાર્યમાં. કેવળ જ્ઞાન અરહંત અવસ્થા એટલે શું? સાક્ષાત મોક્ષ તત્વ. અને શુદ્ધોપયોગ રૂપ સાધક અવસ્થા એટલે સાક્ષાત સંવર તત્વ. ક્યાંથી ક્યાં પહોંચ્યા આપણે? ત્રિકાળ નિષ્ક્રિય કારણ એ તો ક્યાંય નહીં આવે. એ તો પ્રેસિડેન્ટ છે. દેશ દેશાવરમાં દોડાદોડી કોણ કરે? મોદી સાહેબ. મુર્મુ સાહેબ નહીં, મુર્મુ સાહેબા નહીં. મુર્મુ દોડાદોડી નહીં કરે, મોદી સાહેબ દોડાદોડી કરે. મોદી સાહેબ છે કારણ સમયસાર રૂપ, શુદ્ધોપયોગ રૂપ કારણ સમયસાર સાધક અવસ્થા. દેશની ચિંતા કોને? બોલો, મુર્મુને કે મોદીને? કમલેશભાઈ બોલો. છે ને ગજબની વાત. તો શુદ્ધોપયોગ રૂપ સાધક અવસ્થા મોક્ષની ચિંતા કરશે. જે મુક્ત સ્વભાવ છે એ કોઈની ચિંતા નહીં કરે. જો મોદી સાહેબ વિદેશ જઈને આવે ને, કોઈ સરસ મજાનો શું કહેવાય ડીલ થયેલો હોય તો એ ડીલ થયેલ હોય તો એની નોંધ આપવા, અહેવાલ આપવા રાષ્ટ્રપતિ ભવન જાય. રાષ્ટ્રપતિ ભવન એટલે નિષ્ક્રિય શુદ્ધ પરંપરાની ભાવનો રાજમહેલ. મુર્મુ બોલાવે નહીં અને મોદી સાહેબ ત્યાં જાય અને જાય. નોંધ મારે તમને દેવાની છે. એ કહે કે મારે કાંઈ નોંધ કાંઈ લેવી જ નથી. અને સુરક્ષિત સુવ્યવસ્થિત રાજ્ય વ્યવસ્થા ચાલે, એ આખી સાધક અવસ્થા છે. મોક્ષ માર્ગ કાંઈ એમને થોડુંક સાધે છે. તો કાર્ય સમયસાર રૂપ જે પૂર્ણ દશા, એના માટે કારણરૂપ જે શુદ્ધોપયોગ રૂપ સાધક દશા, ત્રિકાળ ભાવ તો ન્યારો અને નિરાળો. તો કારણ સમયસાર વર્તમાન પર્યાય શુદ્ધોપયોગ રૂપી કારણ સમયસાર કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે, વ્યવહાર કારણ નથી એમ ના પાડે છે. બોલો કેવી ગજબની વાત. આ એક બહુ ગજબનો આમાં પ્રકરણ હતો. હજી એનો ખુલાસો બહુ સરસ છે. હજી એ આગળ છે. પાના નંબર જો 350 ઉપર. આપ એક પણ સ્વીકારતા નથી. અરે એની એકેય વાત સાચી નથી. પોતાના સ્વભાવની શક્તિરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ શક્તિરૂપ સામર્થ્યરૂપ સ્વભાવરૂપ, જો શક્તિરૂપ સામર્થ્યરૂપ સ્વભાવરૂપ 64 પોરી જેમ પીપરની તીખાશ, એમ ભગવાનની 64 પોરી શક્તિ, અનંત ગુણ, દરેક ગુણની 64 પોરી શક્તિવાન ભગવાન એ તો નિર્દોષ છે. જો એમ એક વાત સમજો, દ્રવ્ય સ્વભાવ નિર્દોષ છે, પ્રગટ પર્યાયમાં નિર્દોષતા પ્રગટે છે. પૂર્ણ નિર્દોષતા એ મોક્ષ છે. શું કીધું? પૂર્ણ નિર્દોષતા એ મોક્ષ છે.
અને અપૂર્ણ સાધક દશા એ મોક્ષ માર્ગ છે. હવે ટૂંકમાં સમજો, અપૂર્ણ સાધક દશા એ શુદ્ધોપયોગરૂપ કારણ સમયસાર છે અને પૂર્ણ સાધ્ય દશા એ કાર્યરૂપ કાર્ય સમયસારની દશા છે. અને દ્રવ્ય સ્વભાવ એ નિષ્ક્રિય શુદ્ધ પરમ પારિણામિક ભાવ છે. હજી વાત સાંભળો, તો ત્રિકાળ સ્વભાવ નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક છે, પ્રગટ પૂર્ણ સ્વભાવ ક્ષયિક ભાવ છે અને એના માટે જે કારણ રૂપે ભાવ બન્યો એ ક્ષયોપશમ રૂપ ભાવ છે. ક્ષયોપશમ રૂપ ભાવ સાધક દશા, ક્ષયિક ભાવ રૂપ સાધ્ય દશા અને કોઈનો કારણ નથી, કોઈ કાર્ય નથી, એ પરમ પારિણામિક ભાવ. શું સમજાણું? મારે હગે બીજું વાંચવાનું નથી, આ એટલું સરસ છે. બહુ જ માર્મિક ચર્ચા, બહુ ગહેન ચર્ચા આમાં આવેલી છે. બાકી 31મી ગાથામાં દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો બધા જ ઇન્દ્રિયો છે. બધેથી દ્રષ્ટિને હટાવો, વલણને હટાવો તો જીતેન્દ્રિય જીન થઈ શકો છો. એવી અપૂર્વ ચર્ચા આમાં આવી છે. ઓમ નમઃ સત્ય.